પછી મેં એવું સાંભળ્યું છે કે કંઈક સ્ટાર્ટઅપ ની સર્વિસ તમે આપો છો અને સ્ટાર્ટઅપ એ જે છે ને, સ્ટાર્ટઅપ એટલે કે માની લ્યો કે આજે તમને એક નવો આઈડિયા આવ્યો, ઓકે રાઈટ? અત્યારે નવો આઈડિયા પણ તમારી પાસે પૈસા નથી, એટલે તમે શું કર્યું કે પહેલાં તો આપણે પહેલાં એવું હતું કે આપણે દોસ્તારો પાસે જતા ને બધા ભણીને પાર્ટનરશીપમાં કરી લેતા. હવે એવું નથી કે કેમ કે તમારા દોસ્તારને પૈસા તો દેવા ને, હા પાછા તો દેવા ને. પાછા તો દેવાનું એની ઓકે જગ્યાએ શું કર્યું, ભાઈ હું આ બિઝનેસ છે, તારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર છે, કાં જશે ને કાં આવશે, હું તને કેમ વ્યાજ નથી દેવાનો, પાર્ટનરશીપ લઈ લેવાની, શેર લઈ લેવાનો પાર્ટી ઓકે કંપનીમાં. એટલે શું થાય, જાશે તો આપણે બે ના ગયા. એવું નથી કે ઓલામાં પહેલામાં આપણે વ્યાજ દેવું પડતું, ઓકે આમાં કાંઈ નથી. થયું તો કામ ઠીક છે, ન થયું તો ક્યાં નહીં. તો આ સ્ટાર્ટઅપમાં જેને એમ કે ને, તમે શાર્ક ટેન્કનું નામ સાંભળ્યું હા છે, હા સારું. તો શાર્ક ટેન્ક જેવું જ ઓકે ફંડિંગ જેમ કરીએ ને, એમાં આપણે લોકો ફંડિંગ કરીએ છીએ ઓકે નવા નવા બિઝનેસને લોકોને. તો એ આપણે લોકોએ ચાલુ કરેલું છે. એટલે એ તમારી પર્સનલ સર્વિસ છે કે તમે કોઈ કંપની ના, અમે લોકો કંપની સાથે જોડાયેલા છે, કંપની વેન્ચર સાથે કેટેલિસ્ટ અને WFC કરીને બે કંપની છે, એની સાથે હું જોડાયેલો છું. ઓકે અને દે આર પેઇંગ ફોર સ્ટાર્ટઅપ ઓનલી હા, સ્ટાર્ટિંગમાં છે એ લોકોનું જેમ સ્ટોક માર્કેટનું મ્યુચ્યુઅલ ફંડ કેવું હોય, મ્યુચ્યુઅલ ઓકે ફંડમાં બધા સ્ટોક, એવી રીતે આ લોકો જે કરે ને, એ આખા ઘણા બધા સ્ટાર્ટઅપનું ફંડિંગ કરેલું હોય. ઓકે માની લો કે 500-700 કરોડ ભેગા કર્યા ને, તો એ 100, 200, 150, 300 સ્ટાર્ટઅપને પૈસા આપશે. ઓકે એને ખબર છે કે આમાંથી 25-30% વયા જશે, થોડાકમાં પૈસા મળશે ને, 10-20% સ્ટોક એવા હશે સ્ટાર્ટઅપ કે જેમાં એને મલ્ટીફોલ્ડ પૈસા મળશે, ઓકે રાઈટ? તો એ લોકોનું એ કેલ્ક્યુલેશન ન જોઈએ, તો આપણે એ લોકોને પૈસા દઈ દઈએ. ડાયરેક્ટ હું ઇવેલ્યુએટ કરીને પર્ટિક્યુલર સ્ટોકમાં નથી રોકાવતો ઓકે સ્ટાર્ટઅપમાં. ઓકે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઘણીવાર તમારી પાસે ઘણા તમારા ક્લાયન્ટ પૂછતા હશે, તો બરાબર. ત્યારે તમારું શું સજેશન એ હોય? એકચ્યુઅલી જે મેં તમને વાત કરી કે નીડ બેઝ ફાઇનાન્શિયલ હા પ્લાનિંગ, આજે તમે આવ્યા ન્યૂલી, માની લો કે તમે સરસ રીતે અર્નિંગ કરો છો, ન્યૂલી મેરિડ કપલ છો, તો અમે લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ રીતે કરીએ કે ભાઈ તમે અત્યારે ન્યૂલી મેરિડ છો, બરાબર છે, હવે બધાને એવું થઈ ગયું છે કે અમે અર્લી રિટાયરમેન્ટ લઈએ, હા મારે 55-60 વર્ષ સુધી નથી કરવું, લાઈફને એન્જોય કરવી છે, તો અર્લી રિટાયરમેન્ટ. તો એ કેવી રીતે થાય, ચાઇલ્ડ એજ્યુકેશન, એ લોકોને ચાઇલ્ડ કરવાની ક્યારે કરવું જોઈએ, હમ બરાબર, ક્યારે કરવું જોઈએ. અત્યાર સુધી છે ને બધાને એવું લાગતું કે તમારો પ્રશ્ન નથી, હમ અત્યાર સુધી કે તમારો પ્રશ્ન નથી ધર્મેશભાઈ કે એ લોકો ચાઇલ્ડ ક્યારે કરે, ઓકે રાઈટ? હવે એવું થઈ ગયું છે કે તમે જોજો, લગ્ન ન્યૂલી મેરિડ કપલ લગ્ન કરે છે ને, તો એ લોકો એમ કહે છે કે અમે 3-4 વર્ષ 5 વર્ષ કન્ટિન્યુ એન્જોય કરશો ને પછી લેટ વી ડિસાઇડ, ઓકે બરાબર. ઘણા બધા એમાં હર્ડલ્સ છે, ઘણી બધી તકલીફ છે. તો એ બધી તકલીફને કેવી રીતે ઓવરકમ કરવી, પ્લસ એના ચાઇલ્ડનું મેરેજ, ચાઇલ્ડના એજ્યુકેશન માટે અત્યારથી તમારે કેટલું કરવું પડે, ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું પડે, તમારી ઈચ્છા શું છે, તો એ પ્રમાણે બધા ફિગર, ટાઈમ હોરાઇઝન, એનું રિસ્ક એપેટાઇટ, એ બધું અમે જોઈએ. અને એના પછી એનું કહે કે ભાઈ તમે આ ફંડમાં આટલું આટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો તમારા આટલા ડ્રીમ પૂરા થઈ જશે. ઓકે અબવ દેટ ડ્રીમ યુ શુડ હેવ ટુ મેનેજ અલગથી. અધરવાઇઝ આજે જે બેઝિક છે, હમ એજ્યુકેશન, મેરેજ અને રિટાયરમેન્ટ, આ છે ને અનએવોઇડેબલ છે. હમ એને તમે તમારી જિંદગીથી નીકાળી નથી શકવાના. હમ દીકરાના લગ્ન કરવાના છે, ચાઇલ્ડના એજ્યુકેશન કરવાનું છે, એ કરવાનું જ છે. અને તમારું રિટાયરમેન્ટ એ મસ્ટ છે. તમે હમ 60-55 વર્ષ તો વાત નથી કરી, તો આ ત્રણને તમે એવોઇડ કરી શકો, ફાઇનાન્શિયલી ફ્રીડમ, તો અમે એ લોકોનું પ્લાનિંગ એવી રીતે બનાવીએ.